પોલીસ સ્ટેશન અને બાપ જમાના મોહાલ જમવા જ્ઞાન મા પીરણી એવું છે આ જયમતભાઈ. કારણ કે આ બધા રહ્યા ને હું બેઠા ને પોતાના બેઠા હવે બેઠા ઈ પોતાના બેઠા છે પોતાના નહીં. આમાં કાઠીનો દીકરો છે, ભરવાડનો દીકરો છે, રાજપૂતનો દીકરો છે, ઈ બધા મટી અને ભોળા નાથના દીકરા છે. આજ ભોળા નાથના દીકરા થઈને આ બેઠા છે. જયમતભાઈ ને 2 વાગે પ્રોગ્રામ પૂરો કરવાનો તો પણ 3:30 સુધી નહીં થવા દેવા. વિચારતા હોય તો વિચારતા નહીં. અને મુના મહારાજ ને ખબર છે કે કળમાદ ના છે એટલે ટુકડા ના હોય એટલે માન ન હોય પણ ક્યારેક એમે થોડુંક બોલી એકલી. અને આમનો ગેરંટી આપે કોણ ખબર છે? કોણ આપે? સૌરાષ્ટ્ર ના આપે. સૌરાષ્ટ્ર માંથી થોડી ગેરંટી કોણ આપે ખબર? 55 અમદાવાદ થી અકાભા ગઢવી રવાયા હળવદ અને હળવદ થી ગેરંટી આપે હાસ્ય ની 100% ગેરંટી. મજા ન આવે તો પૈસા લીધા હોય વિયો દઈ અકાભા ગઢવી બોલી કે. અને એ હળવદ થી આપણા મિત્ર આયા હો. અને આ બધો ઘરનો ડાયરો છે ને આપણે અને હું તો એક કાઠી દરબારનો દીકરો ને આયા તો મેં ઢોર સારી ને ઢોરને ભાઈ માંથી પાણી બોલી કુઈ રહી ને એમાં પાણી ખેંચીને પાયા છે અને ગાવત્રીએ પાણી પીધું છે ને બાપ ઈના પુણે આ જંગલમાં મંગલ થયે કે નગર નો થાય હો. આ ભોળોનાથ કોઈ જેવી વસ્તુ નથી. એક વખત માનતા માની લેજો. તમને ડાક્ટર એમ કે આને ભૂખે કોઈ દી સંતાન નો થાય અને ભોળાનાથની માનહુત રાખી લેજો. અને બાપ જો નવલખો દીકરો નો દે તો હું કાઠીનો દીકરો અહીંથી બોલ્યો ન બોલ્યો કરો. આ ભોળાનાથ છે અને એ ભોળાનાથના સાનિધ્યમાં આપણે બેઠા છે. એ બાપ એક દરબાર અને ગઢવીની મિત્રતા જો હાસ્ય ને બધું આમાં પેલું અને ખાસ તો અમારા ભાઈની ફરવાય છે કે આલે કરપટાની રજૂઆત કર્યો. આપણે બોલશું તમ તારે આલે કડો જાકાત કાયા હારે કાચ ઈ વાળા હારે વડવેર નો કરે. હે મોરબીના દરબાર ગઢની માલપા ગઢવી સોપટા બાજી રમતો હોય અને 3 હડલાની હામો હાથ લાંબો કરીને કે આવજે આલે કે સાણા આવજે અલગ સિસાણા આવજે અલગ સિસાણા મોરબીના ઠાકોરની હાર થાન ગઢવીની આ પ્રસંગ છે. સાહિત્યમાં ઉદરવી તો ઘણું સાહિત્ય છે પણ આ જે બેઠા છે એમાં આપણે હાસ્ય મોજ. જયમતભાઈ ક્યાં ગયા? પાણી બાણી પી લ્યો તમે કે આ તમારે જવાનું નામ ન દેતા અને આ તમે કલાકારના નાતે આવ્યા નથી. હવે કલાકારના નાતે તમને લાવ્યા નથી અને મંદિરને અમારા એ આમનો ઉપર આમ હે મંદિરની માથે ધજા લાવતી છે કલાકારના નાતે લાવજો. તમારે જ મંદિર બનાવવાનું છે બાપ. એટલે ગઢવીને અને દરબારને મિત્રતા થઈ ગઈ અને દરબાર દુબળું એવું ઘોડું ને પકડતા 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 ધમા ધમા પકડતા પકડતા ધમા 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 કરતા નીકળ્યા અને ગઢવી પગ પાળા જતા હતા. એ ગઢવી હાલી બેહી જાવ કે દરબાર મામા આ ઘોડી દુબળી ઘોડીનો દેહ દુબળો આપણે બે નોટકા બેહી જાય તો ઘોડી બેહી જાય છે. ઈ કે નો બેહે બેહી જાવ અને ગઢવીને પરાણે બેહાર્યા અને ધીરે 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 ઘોડી હાલતી થાય. દરબાર આ ઘોડીનો ઇતિહાસ આવો છે ગઢવી? ના બાપ એ મહારાણા પ્રતાપનો ચેતક હતો એ આઈના વંશની ઘોડી. એના વંશની કે હા મહારાણા પ્રતાપનો ચેતક શું થતો? એ તો ડુંગરા અને નદી ટપતો. તો ગઢવી આ કુંવરે ટપી જાય મામા ઘોડીનો દેહ દુબળો
આપણે બે લોટકા અને રવા દો. અરે કે આબરૂનો સવાલ આવી ગયો ને બગા જામ એને સાબુક માર્યું. થોડી બે પગ સૂકી ગઈ કે કુવામાં દરબાર તૈયાર હો. પેલી વડની વડવાઈ હતી ને જાળી લીધી. ગઢવી થી પીયા તો દરબારના પગ લઈ લીધા. ત્યારે દરબાર બોલ્યા ગઢવી કે શું મામા કે વાર્તા માંડો. અરે મામા આયા વાર્તા નો મંડાય બહાર નીકળવાનું વિચારો કે વાર્તા માંડો નકર હું મૂકી દઉં. અરે મામા મૂકતા નહીં ચાલી નાખો વાર્તા માંડું. ધણો ને ઢાકું બોલે ભણો ને પાટકો બોલે અને બા મામાએ કીધું અને બે કૂવામાં ખાઈ ગયા. કૂવો થઈ ગયો ગોઝારો. એટલે ગઢવીને દરબારોને આ સંબંધ છે મામા ભાણેજના. એ નોખા ન પડે. કદાચ કાંઈ ગઢવી ગમે એવો મોટા લઈને બેજો ને મામાના વખાણ કરે ને મામા એમના વખાણ કરે. આમાં ચાલે છે બધું. અને આમ તો એક કે ભાઈ બાદશાહે બિલબલ ને પૂછ્યું કે બિલબલ તારું હાલે તાર ઘરનાનું. અરે મહાન દાતા આવું કોઈને પૂછાય નહીં. હે કે આવું કોઈને પૂછાય નહીં. તારું હાલે તારા ઘરનાનું એવું ન પૂછાય. બિલબલ બહુ બુદ્ધિશાળી હતો. મહાન દાતા મને એકને પૂછવું રવા દો, આખી દિલ્હીને પૂછો. તો કે બિલબલ શું કરવું પડે કે એક બાજુ આપણે દિલ્હીના જેટલા માણસો છે ને એટલા ઘોડા લાવીને મૂકી દો. એક બાજુ આપણે દિલ્હીના જેટલા માણસો છે ને જયવંતભાઈ તમે તૈયાર થઈ જજો. એક જોક્સ બોલીને તમને આ મૂકવાના. એટલો સફરજનનો ઢગલો કરી દીધો. એમ બીજા દી દૂધ પાંગ રોડી પાંગ દૂધ પાંગ રોડી પાંગ. દિલ્હી મારપા ઢોલ વાગ્યો કે જેના ઘરમાં મદદ મુસાળાનું હાલતું હોય એને રાજા તરફથી ઘોડો ઇનામમાં આપવામાં આવશે. અને જેના એના ઘરમાં એનું ધર્મપત્નીનું ચાલતું હોય એને સફરજન લઈ અને વગેરે બોલ્યું વી જવાનું. એક બાજુ સફરજનનો ઢગલો, એક બાજુ ઘોડા હારીમાં ઘોડા બાંધ્યા અને દિલનું માણસું થયું ભેળું. એક મારા જેવો આવ્યો. ઘોડો લેવાય નહીં, ઘોડો લઈને ધીરે જવાય નહીં. સફરજન સારું. એક બીજો આવ્યો. ઘોડો લેવાય નહીં, ઘોડો લઈને ઘીરે જવાય નહીં. ઘીરે જઈ તો મોટું દક ત્યાંને નીણ કોણ કરે. સફરજન સારું. એક બાજુ માણાનું ટોળું ખાલી થઈ ગયું, સફરજનનો ઢગલો ખાલી થઈ ગયો. એક સફરજન વધ્યું, આ બધું ઘોડા વધ્યા, દિલ્હીનો એક માણસ વધ્યો. આખા ગામના સફરજન લે, ભાઈડો સફરજન લે, ભાઈડો નો ઘોડો લે, ઘોડો બાદશાહ ક્યાં હે આર્યા, ઘોડા ક્યાં હે આ બધા. કાળો ઘોડો લો, કાળો ઘોડો લીધો અને પાત્રો ગીરે જાય નો જાય. જા પછી આમ ગામ હોરો પડ્યો. ત્યાં ઓલી બાઈ ને કુએ પાણી ભરવા ગઈ હતી ને આખા ધણીના આખા દિલ્હીના તમે બધા ધણી નમાના સફરજન લીધું. મારો ધણી થોડો સફરજન લઈને ઘોડો લીધો. ધીરો 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 ધીરે આવ્યો. ધીરે આવીને કીધું ઘોડો લીધો. હવે સ્વામીનાથ તમારું સ્વાગત કરું. સ્વાગત કર્યું, સાંભળો કર્યો નો. અને ઓલી પૂછ્યું હું કેવી ભલા માણે આમ લગ્ન ને બીજી વાર ગયા તે પૂછાય પણ કે હું કેવી ધોળી. આ છોકરા કેવા કે ધોળા. આપણા દિવાલે કલર કર્યો એ કેવો કે ધોળો. આવું કાળું ઘોડું લાવે. બાપ ગોજરા ગોજી ઘોડા રાખ્યા હાલે નહીં. ઓલે કે મારે કલરમાં ભૂલ થઈ ઉપડ્યો પાછો. બાદશાહ ક્યાં હે કે આર્યા
ये घोड़ा क्या है? आर्या। हमारा धर्म पत्नी एक किया है, काला घोड़ा नहीं चलेगा, सफेद घोड़ा पर सफरजन लई ले, सफरजन बराबर સફરજન માં મજા છે. અને હવે પાછા જમતભાઈ દવેને રજૂ કરું છું. જમતભાઈ દવે આજ કલાકાર થઈને આવ્યા જ નથી. હા, મહેમાન આપણે બધાને માન આપવાનું. આ તો એક ભોળા નાથનું પટાગણ છે. ભલા માના આમાં કોઈ કલાકારના વાઘા પહેરીને આવ્યા જ નથી. ને આ કલાકાર રૂપી સવી આયા તો વાણીને રૂડું લગાડવાનું છે. આપણા સેવી આ આપણું છે, આપણું પરગણું છે. ફરાસીસ ગો થરે મરે પણ ખેતન મૂકે, ચાહે ચોપ લડે. અને ભલા મણા એક મહારાણો પ્રતાપ પ્રતિજ્ઞા કરી ગયો, આ ઈસરી ના નિમણું ના હોતરી મંગલાની, છત્રપુત્ર કો મિટાઉં ના, તો એ નામ હે પ્રતાપ મેરા, કે મેં રાણ પ્રતાપ કહેલાઉં ના. ભલા મણા એનો માથા દેવાની વાત હતી, માથા દઈ દીધા. આપણે રૂપિયા દેવામાં થોડા ઘટવા દેતા આવીશું.